જેવી કદર પૈસાની કરો છો ને તેવી જ કદર વ્યક્તિની, માણસની પણ કરજો. કારણ કે પૈસા ચાલી જશે તો ફરી મળશે, પરંતુ ચાલી ગયેલી વ્યક્તિ ફરી મળશે નહીં. જ્યાં સુધી તમામ ધર્મોમાં પાપ ધોવાની વ્યવસ્થા છે ને, ત્યાં સુધી લોકો પાપ કરતા રહેશે અને પાપ કરીને પાપ ધોતા રહેશે. અમીરીનો પણ એક અલગ નશો છે. કૂતરા, બિલાડા અને પોપટ અમીરો પાળતા હોય છે અને તેમના પોતાના છોકરા હોય છે ને, તેમની નોકરાણીઓ ઉછેરતી હોય છે, નોકરાણીઓ પાળતી હોય છે. અને તે જ્યારે ઘરડા થાય છે, અમીરો પોતે ઘરડા થાય છે ને, ત્યારે તેમને વૃદ્ધાશ્રમ પાળે છે. તમારો એકાંતવાસ જ તમને માણસ બનાવશે. કારણ કે તમે ભીડમાં રહેશો ને તો ઘેટા જેવા બની જશો. લોકોની વાતોથી દિવસો પસાર થઈ શકે છે, જિંદગી નહીં. માટે કમાવાનું વિચારો, જમાનાનું વિચારશો નહીં. રેખાઓનું પણ પોતાનું આગવું અસ્તિત્વ હોય છે. જો હાથમાં હોય તો ભાગ્ય, જો કપાળમાં હોય તો ચિંતા, અને જો જમીન પર હોય તો જમીનના ભાગલા, અને જો સંબંધોમાં હોય ને તો તેને તિરાડ કહે છે. તમે કોઈને છેતરો છો ને, તે તમારી હોશિયારી નથી, પરંતુ સામેવાળી વ્યક્તિએ તમારા પર મૂકેલો વિશ્વાસ છે, તેનાથી તમે તેને છેતરી શકો છો. સમાજમાં બદલાવ કેમ નથી આવતો જાણો છો તમે? ગરીબોમાં હિંમત નથી. મધ્યમ વર્ગ છે ને, તેની જોડે ટાઈમ નથી. અને અમીરો જે છે તેમને બદલાવની જરૂર નથી. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.